નમસ્કાર, સીધું ને સટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। સીધું ને સટમાં આજે આપણે વાત કરીશું મારા તમારા સૌ કોઈના વિશે, કારણ કે આવી રહ્યું છે કેન્દ્રીય બજેટ। જી હા, 2025-26 નું આ બજેટ આ શનિવારે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ આવી રહ્યું છે અને હવે તેના પર નજર રહેશે કે આખરે આ બજેટમાં આપણને શું રાહત મળશે। અને જ્યારે બજેટની વાત આવે છે ત્યારે રોટી કપડા और મકાનની ખાસ વાત આવે છે અને છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો રોટી કપડા મકાન ખૂબ જ મોંઘા થયા છે। શું આ બજેટમાં રોટી કપડા મકાન એફોર્ડેબલ કરાશે? શું પેટ્રોલ ડીઝલની કિંમત ઘટે તે માટે કોઈ રાહત આપવામાં આવશે? શું એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવશે? સૌથી મહત્વની બાબત કે ફૂડની કિંમતોમાં જોરદાર વધારો થયો છે। શું એ બાબતે સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે કે કેમ, તે વિશે આપણે વાત કરવાના છીએ। વાત કરીએ બજેટની આશા અપેક્ષાઓ વિશે। તો 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 8મી વાર તે બજેટ રજૂ કરવાના છે અને આ બજેટ 2025માં આખરે મિડલ ક્લાસ માટે, ગરીબો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે શું જાહેરાત કરવામાં આવશે? ખેડૂતો માટે શું જાહેરાત હોઈ શકે છે? તેમને કેવી રાહત આપવામાં આવશે? કેવી નવી જાહેરાત થશે તેના પર નજર છે। તેવામાં સૌથી પહેલા વાત કરીએ કે આ બજેટ 2025માં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થાય તેની શક્યતા છે। એક્સાઇઝ ડ્યુટી ઘટતા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે। હાલમાં પેટ્રોલ પર ₹19.9 અને ડીઝલ પર 15.80 ડ્યુટીની વસૂલાત થઈ રહી છે। કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સંબંધિત ભાગો પર આયાત ડ્યુટી ઘટી શકે છે। આયાત ડ્યુટી ઘટતા મોબાઈલ જેવી વસ્તુઓ પણ સસ્તી થવાની શક્યતા છે। સોના ચાંદી પર પણ આયાત ડ્યુટીમાં વધારાથી ભાવ વધવાની શક્યતા છે। તો છેલ્લા 2-3 વર્ષથી પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે અને જે એક્સાઇઝ ડ્યુટી સરકાર વસૂલી રહી છે તેના કારણે આ ભાવ વધી રહ્યા છે। પેટ્રોલ ડીઝલનો અત્યારે પણ જીએસટીમાં કોઈ સમાવેશ નથી અને પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે। શું એક્સાઇઝ ડ્યુટીને લઈ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે અથવા તો જીએસટીમાં સમાવવા અંગે શું કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે તેના પર નજર છે। હવે તમે ગ્રાફિક જોઈ રહ્યા છો તે આપણે વાંચીશું। પેટ્રોલ ડીઝલ અને ઇલેક્ટ્રોનિક આઇટમ સસ્તી થશે, જેમાં સરકારને એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ કરવામાં આવી છે। ભારતીય ઉદ્યોગ સંઘે આ ભલામણ કરી છે કે ભાઈ તમે એક્સાઇઝ ડ્યુટી ઘટાડો, કારણ કે આ એક્સાઇઝ ડ્યુટીના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ 100 ને પાર પહોંચ્યા છે। હવે નજર એ છે આ બજેટમાં કે શું એક્સાઇઝ ડ્યુટી ઘટશે? ઇલેક્ટ્રોનિક સંબંધિત ભાગો પર આયાત ડ્યુટીમાં ઘટાડો થવાથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે, એટલે કે જે સ્થાનિક સ્તરે પ્રોડક્શન થાય છે તેને વેગ મળશે। સાથે સાથે ગત બજેટમાં સરકારે આયાત ડ્યુટી 15% ઘટાડી 6% કરી હતી અને હવે ઓગસ્ટ 2024માં સોનાની આયાત પણ વાર્ષિક ધોરણે લગભગ 104% વધીને લગભગ 87,000 કરોડને પાર પહોંચી છે। ભારત સરકાર આયાત ઘટાડીને વેપાર ખાદ્ય ઘટાડવા ઈચ્છી રહી છે, એટલે કે એક તીરથી ઘણા બધા નિશાન સરકાર સાધવા માંગી રહી છે। જો કે તેના પર નજર છે ને જ્યારે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે તેના કારણે મોંઘવારી વધતી હોય છે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે અને પછી ફળ ફળાદી શાકભાજીના ભાવ વધતા હોય છે। તેના કારણે જ આપણું બજેટ ક્યાંક સંકુચિત થતું હોય છે। હવે વાત કરીશું કર મુક્તિની। બજેટ 2025માં ₹10 લાખ સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે છે। જી હા, ₹15 લાખથી 20 લાખની આવક માટે 25%નો નવો ટેક્સ બ્રેકેટ રજૂ કરવામાં આવી શકે છે। આપને જણાવી દઈએ કે અત્યારે પણ આપણે 1961નો જે ટેક્સ એક્ટ છે તે વાપરી રહ્યા છે। શું તેમાં પણ કોઈ બદલાવ આવશે તેના પર નજર છે। હાલમાં 15 લાખથી વધુની આવક છે તેના પર 30% ટેક્સ હોય છે। 7 લાખની જો આવક છે ત્યાં સુધી તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો। ત્યારબાદ જેમ જેમ આવક વધે છે તેમ ટેક્સ રાખવામાં આવે છે। નવા નિયમ હેઠળ હવે મૂળભૂત મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે। આ જે ટેક્સ એક્ટ છે તેને 2009માં 2019માં પણ બદલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જો કે તેને બદલી શકાયું નહોતું। જો કે હવે નજર એ છે કે શું 2024માં ટેક્સ એક્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે અને મિડલ ક્લાસની પહેલાથી માંગ એ જ હોય છે
કે રાહત આપવામાં આવે, કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સ ભરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને તેમાં પણ મોટા ભાગે મિડલ ક્લાસના લોકો છે. આંકડા સૌ કોઈને ખબર છે. એટલે કે આ ટેક્સ રિઝિમમાં મિડલ ક્લાસને શું કોઈ રાહત આપવામાં આવશે કે કેમ તેના પર નજર રહેશે. હવે આ નવો ટેક્સ બ્રેકેટ રજૂ થઈ શકે છે, તેના ગ્રાફિક્સ પણ આપણે જોઈ લઈએ કે આખરે આ બજેટમાં તેમાં શું આવી શકે છે. સરકાર ઈચ્છે છે કે મોટા ભાગના લોકો નવી કર વ્યવસ્થા અપનાવે. આપને આંકડો બતાવી દઉં કે દેશમાં ફક્ત 7% લોકો એવા છે, માત્ર 7% એવા લોકો છે કે જે ઇનડાયરેક્ટ ટેક્સ ભરે છે. સરકાર એવી વ્યવસ્થા બનાવવા માંગે છે કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય. નવી વ્યવસ્થા જૂની વ્યવસ્થા કરતા સરળ છે તેવું પણ સરકાર તરફથી કહેવાય રહ્યું છે. નવી વ્યવસ્થામાં દસ્તાવેજીકરણની કોઈ ઝંઝટ નથી, કોઈ ડોક્યુમેન્ટની ઝંઝટ નથી તેવું સરકાર તરફથી કહેવાય રહ્યું છે. 10 લાખ સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે છે. પહેલા આપણે જોયું હતું કે 7 લાખ સુધીની જે વાર્ષિક આવક કરમુક્ત હતી. હવે આ બજેટમાં 10 લાખનો સ્લેબ રાખવામાં આવ્યો કે 10 લાખ સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે છે. સાથે સાથે 15 લાખથી 20 લાખની આવક માટે 25%નો નવો ટેક્સ બ્રેકેટ પણ સરકાર રજૂ કરી શકે છે. હાલમાં 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ વસૂલવામાં આવે છે. શું આ ટેક્સ રિઝિમમાં કોઈ ફેરફાર થશે કે કેમ તેના પર પણ નજર રહેશે, પરંતુ ડિમાન્ડ એ થઈ રહી છે કે કર મુક્તિનો ફાયદો આપવામાં આવે. હવે પીએમ કિસાન સન્માન નિધિની વાત કરીશું. બજેટ 2025માં ખેડૂતો માટે શું રહેશે? આ વખતે પણ શું પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવામાં આવશે? હવે જે દર બે મહિને જે ખેડૂતોને પૈસા આપવામાં આવે છે તેમાં 12,000 થઈ શકે છે વધીને 9.4 કરોડથી વધુ ખેડૂતોને 3 હપ્તામાં 2,000 ટ્રાન્સફર કરવામાં આવે છે. આયુષ્યમાન ભારત યોજનાના વ્યાપમાં વધારો થવાની પણ શક્યતા છે. હાલમાં આર્થિક રીતે નબળા અને 70 વર્ષથી વધુ ઉંમરનાને લાભ મળે છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ પણ 36 કરોડથી વધુ કાર્ડ બનાવાયા. અટલ પેન્શન યોજનાની પેન્શન રકમ બમણી એટલે કે 10,000 થઈ શકે છે. હાલમાં માસિક પેન્શન રૂપિયા 1,000 થી 5,000 છે. 7 કરોડથી વધુ લોકોની આ બાબતે નોંધણી થઈ ચૂકી છે. તેવામાં આ 3 મહત્વપૂર્ણ યોજનાના પણ ગ્રાફિક્સ આપણે જોઈશું કે આખરે આમાં તેમાં શું ફેરફાર આવી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કે જે વર્ષ 2019માં શરૂ થઈ હતી, ખેડૂતોને તેનાથી ખાસો ફાયદો થયો છે. હવે તેમાં રકમ વધારવામાં આવી શકે છે. રકમ વધીને 12,000 સુધી પહોંચી શકે છે. ખેડૂતોને 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં હવે વધારો થઈ શકે છે. આ એક બાબત થઈ ગઈ. સંસદની સ્થાયી સમિતિએ કિસાન સન્માન નિધિ વધારવાની ભલામણ પણ કરી છે. અગાઉ જે સ્થાયી સમિતિની બેઠક મળી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે કિસાન સન્માન નિધિ વધારવામાં આવે એટલે કે બજેટમાં તેનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે છે. બીજી બાજુ આયુષ્યમાન યોજનાથી વધુમાં વધુ લોકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. ગરીબમાં ગરીબ વર્ગ છે કે મધ્યમ વર્ગના લોકો છે તેમને આરોગ્યની સુવિધા મળે તે માટે સરકારના પ્રયત્ન રહેશે. સાથે સાથે પેન્શન યોજના, અટલ પેન્શન યોજનાની પેન્શન રકમ બમણી એટલે કે 10,000 થઈ શકે છે. સાથે સાથે અટલ પેન્શન યોજના 2015માં શરૂ કરાઈ. ઘણા સમયથી તેમાં કોઈ ફેરફાર નથી કરાયો, એટલે આમાં પણ કદાચ કોઈ બદલાવ આવે તેવું લાગી રહ્યું છે. વાત કરીશું એક સ્કીમ વિશે. બજેટ 2025માં સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિ અમલની પણ શક્યતા છે. રોજગાર ઉત્પન્ન કરતા વિવિધ મંત્રાલયની યોજનાઓ એક જ છત્ર હેઠળ લાવવામાં આવશે તેવી શક્યતા. ગામડા કચેરીઓમાં કામ કરવા ઇન્ટર્નશીપ કાર્યક્રમની પણ જાહેરાત થઈ શકે. સરકારી કચેરીમાં ઇન્ટર્નશીપ ફક્ત સ્નાતક યુવાનો માટે જ હશે. વિદેશમાં નોકરીમાં મદદ માટે આંતરરાષ્ટ્રીય ગતિશીલતા સત્તા મંડળ બનાવી શકાય. કૌશલ્ય વધારવા અને રોજગાર પેદા કરવા પણ સ્ટાર્ટઅપ્સને ટેકો આપી શકાય. હવે આ બજેટમાં કયા રોજગારના નવા રસ્તા ખુલી શકે છે તેના વિશે વાત કરીશું. તો રાષ્ટ્રીય સંકલિત રોજગાર નીતિ અમલમાં આવી શકે છે, એટલે જેનું મેઇન ફોકસ એ જ હશે કે કેવી રીતે આખરે રોજગાર વધારી શકાય તે માટે એક અલગ જ નીતિ બનાવવામાં આવશે. CII એ સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિની માંગ પણ કરી છે. શું આવી કોઈ નીતિ લાવવામાં આવશે કે કેમ, આ બજેટમાં તેના પર નજર રહેશે. અને રોજગાર ઉત્પન્ન કરતા જે પણ મંત્રાલય છે એ તમામે તમામ મંત્રાલયને એક જ છત્ર હેઠળ લાવવામાં આવશે, એટલે કે યુનિફાઈડ કરવામાં આવશે, જેના કારણે વધારે રોજગાર ઉત્પન્ન કરી શકે. ગામડામાં કચેરીઓમાં કામ કરતા ઇન્ટર્નશીપ કાર્યક્રમની પણ જાહેરાત થઈ શકે છે, એટલે કે સ્થાનિક સ્તરે ગામડાઓ પર જે કચેરીઓ છે ત્યાં ઇન્ટર્નશીપ પ્રોગ્રામ થઈ શકે છે.
29 વર્ષની સરેરાશ ઉંમર સાથે ભારત એક યુવા દેશ છે, મોટા પાયે રોજગાર સર્જનની જરૂર છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આપણી પાસે રોજગાર નથી અને નવી નોકરીઓ થતી નથી, જેના કારણે મોંઘવારી તો વધે જ છે, પરંતુ સામે લોકોની આવક ન વધતા, નોકરી ન રહેતા તેની સામે લોકો ખરીદી કરી શકતા નથી। હવે વાત કરીશું આરોગ્યમાં શું થઈ શકે છે। બજેટ 2025માં આરોગ્યના ક્ષેત્રમાં લગભગ 10% વધારો બજેટ એલોકેશન થઈ શકે છે। ગયા વર્ષે આરોગ્ય માટે 90,958 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા। એમઆરઆઈ જેવા તબીબી ઉપકરણો પરની આયાત ડ્યુટી પણ ઘટી શકે। હાલમાં તેના પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી 7.5% થી 10%ની વચ્ચે છે। મેડિકલ કોલેજોમાં 75,000 બેઠકો પણ ઉમેરાય તેનો રોડમેપ રજૂ કરવામાં આવી શકે છે। આરોગ્ય સુવિધા વિશેના આપણે ગ્રાફિક જોઈશું, જેમાં મેં કહ્યું કે આરોગ્ય ક્ષેત્રના બજેટમાં 10%નો વધારો થઈ શકે છે। વર્લ્ડ ક્લાસ લેવલની આરોગ્ય સુવિધા આપણને મળે, તમામે તમામ લોકોને મળે, તે માટે સરકારનો પ્રયત્ન રહેશે અને આખા બજેટનો 10% ભાગ આરોગ્ય ક્ષેત્રમાં જાય તેની સરકારની તૈયારી છે। આરોગ્ય માળખાગત સુવિધાઓ સુધારવા આરોગ્ય બજેટમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે પણ અંતરાળ એવા ઘણા બધા વિસ્તારો છે જ્યાં પ્રાથમિક સુવિધા પણ તેમને ઉપલબ્ધ થતી નથી। બીજી બાજુ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી તબીબી ઉપકરણોના ભાવ પણ ઘટશે, જેનાથી ઓવરઓલ જે આરોગ્યની જે ખર્ચ થાય છે તે ઓછો થશે। બીજી બાજુ એમઆરઆઈ જેવા તબીબી ઉપકરણની પણ આયાત ડ્યુટી ઘટાડી શકાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે અને જે મેડિકલ કોલેજો છે તેમાં પણ 75,000 જેટલી બેઠકો ઉમેરવાનો એક રોડમેપ તૈયાર થઈ રહ્યો છે। બીજી બાજુ WHO મુજબ દર 1,000 લોકો માટે ઓછામાં ઓછો એક ડોક્ટર જરૂરી છે। ડોક્ટરો ખૂબ જ ઓછા છે, વસ્તી વધારે છે, એટલા માટે દર 1,000 લોકો માટે ઓછામાં ઓછો એક ડોક્ટર રહે તે માટેનો પણ રોડમેપ તૈયાર થઈ રહ્યો છે। હવે વાત કરીશું મકાન વિશે। જી હા, મેં રોટી કપડા મકાનની વાત કરી હતી, તેમાં મકાન ખૂબ જ મહત્વનું છે। મકાનો ખૂબ જ મોંઘા થઈ રહ્યા છે, તેવામાં બજેટ 2025માં સસ્તા ઘર ખરીદવા માટેની કિંમત મર્યાદા વધી શકે છે। મહાનગરોમાં મકાનોની કિંમત 45 લાખથી વધારી 70 લાખ થઈ શકે છે, એટલે કે મકાનોની કિંમત મોંઘી થાય તેવી શક્યતા છે। જોકે મિડલ ક્લાસની ગરીબ વર્ગની ડિમાન્ડ એ છે કે સસ્તા ભાવે આપણને મકાન મળી રહે। અન્ય શહેરો માટે કિંમત મર્યાદા 50 લાખ રૂપિયા હોઈ શકે। હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ વધારીને 5 લાખ થઈ શકે છે। હવે તે પણ સમજી જઈશું, ગ્રાફિક્સની મદદથી સમજીશું કે આખરે શું આ બજેટમાં મકાનને લઈ કોઈ સરકાર જાહેરાત કરી શકે છે। તો મેટ્રો સિટી માટે મકાનની કિંમત રૂપિયા 45 લાખથી વધારી 70 લાખ થઈ શકે છે, એટલે કે આ બજેટ કદાચ આંચકારૂપ એટલા માટે હોઈ શકે કારણ કે મેટ્રો સિટીમાં રહેવું પછી મોંઘું પડશે। જો આવી જાહેરાત થાય તો સસ્તા ઘર ખરીદવા માટેની કિંમત મર્યાદામાં વધારો પણ કરવામાં આવી શકે છે। હોમ લોનના વ્યાજ પર કરમુક્તિ 2 લાખથી વધારીને 5 લાખ થઈ શકે છે। આ ખૂબ જ મોટો નિર્ણય સાબિત થઈ શકે જો સરકાર તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે તો, કે વ્યાજ કરમાં મુક્તિ આપવામાં આવે। 2030 સુધીમાં પોસાય તેવા મકાનોની અછત વધીને 3.12 કરોડ થઈ શકે છે। એટલે આ બધા જ ફેરફાર છે સરકાર લાવવા જઈ રહી છે તેવું લાગી રહ્યું છે। જોકે આપણને એ બધું 1 ફેબ્રુઆરીના રોજ જાણવા મળશે કે હવે બજેટ 2025ને લઈ ઘણી બધી આશા અપેક્ષા છે। ગુજરાત ફર્સ્ટની ટીમે લોકોની પ્રતિક્રિયા લીધી, લોકો આખરે શું કહી રહ્યા છે બજેટને લઈ, તેમની આશા અપેક્ષા શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો। ત્યારે કચ્છના લોકો સાથે અમે વાતચીત કરી હતી, ગૃહિણીઓનો મત પણ જાણ્યો હતો કે આખરે મોંઘવારી ઘટવી જોઈએ, આવનાર બજેટ કેવું હોવું જોઈએ, અહીંયા આખરે શું પ્રતિભાવ આવ્યા તે સાંભળી લઈએ। સતત વધતી મોંઘવારીના કારણે લોકો ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે આપણે જોઈએ છીએ કે વધતી મોંઘવારીના કારણે નાના પાયાના અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ આવકમાં ઘટાડો થઈ રહ્યો છે। તેઓ આવકના ઓછી હોવાના કારણે લોકો પૂરતા પ્રમાણમાં વસ્તુઓ મેળવી શકતા નથી। ગૃહિણી તરીકે એક જ અપેક્ષા છે કે આ મોંઘવારી વધી રહી છે, જો એને મોંઘવારી કરોડરજ્જુ કહેવાય ને, કરોડરજ્જુ છે માણસની, એ કરોડરજ્જુ તૂટી જાય છે કારણ કે મધ્યમ વર્ગ માટે અને નાના વર્ગ માટે આ મોંઘવારી ખરેખર એક આપણે કહીએ તો ઘર ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે બજેટ પ્રમાણે ઘરમાં જે પ્રમાણે આવક હોય એ પ્રમાણે ખર્ચો થાય છે। ઘણીવાર એવું થાય છે કે વસ્તુ પણ પૂરતી લેવાતી નથી અને બાળકોને શિક્ષણ આપવું હોય એમાં પણ ખૂબ જ આ બજેટ નડતરરૂપ થાય છે। તો અમે સરકારશ્રીને એક જ વિનંતી કરીએ છીએ કે તમે એક ગૃહિણીની
વ્યથા સમજો. ગૃહિણીનું એક જે ગૃહિણી ઘર ચલાવી રહી છે એ કઈ રીતે ચલાવી રહી છે, કેટલી આવક જોઈએ અને કઈ આવકમાંથી એ ચલાવી રહી છે. અત્યારે દરેકના પગાર સરખા હોતા નથી. મધ્યમ વર્ગ છે, મધ્યમ વર્ગના બજેટ એ પ્રમાણે હોય છે. તો તમે સરકારશ્રીને એક જ વિનંતી છે કે તમે આ જે વધારો કરો છો એ મર્યાદિત રાખો. એ અપેક્ષા છે સરકારશ્રી પાસે કે અત્યારે જોઈએ છીએ તો ખર્ચા બહુ વધી ગયા છે. આજે મોંઘવારીનું એટલું વધી ગયું છે કે નાનામાં નાનો માણસ ચટણી રોટલી ખાતો હતો, પણ આજે લસણના ભાવ કે ડુંગળીના ભાવ એ પણ બહુ વધી ગયા છે. તો માણસ ખાય તો શું ખાશે આજે? તો આપણે એ લોકોની પણ સામે જોઈ તો ત્યારે એ લોકોને ના કોઈ ઉપાય ના સૂચતા ક્યાંક ચોરી ચકાર કે ડાકુ કરવા માંડી જાય તો આ પણ બહુ ખોટું થાય છે કે પોતાનું બજેટ પૂરું ના થઈ શકે, ઘરમાં ખર્ચા પૂરા ના પાડી શકે, એના માટે એ લોકો ખોટા કામ કરવા માંડી જાય છે. આજે મોટે ભાગે સૌથી વધારે તકલીફ છે ને મધ્યમ વર્ગના માણસને પડે છે. કારણ કે સરકાર જે વોટનું રાજકારણ રમે છે ને એમાં નીચલા થરના કે આવક ઓછી છે એ લોકોને બધું મફત કરીને મત લેવા માંગે છે. પણ ખરેખર મફત આપવા સાથે બીજાને વાંધો નથી, પણ એના હિસાબે જે મોંઘવારી વધે છે ને એનો માણસોને બહુ તકલીફ પડે છે. આજે ગૃહિણીઓ ઉપર મોંઘવારીની બહુ વધારે વાતો એટલે કરે છે કારણ કે બધી જગ્યાએ ગૃહિણીઓ કમાતી નથી, ઘરવાળો કમાતો હોય છે. એટલે ઘરવાળો જેટલા કમાય એ પ્રમાણે એને હલાવવું પડે છે, એટલામાં એને પૂરું કરવું છે. અને મધ્યમ વર્ગનો માણસ ક્યાંય સહાય લેવા જઈ શકતો નથી, એને શરમ આવે છે, એને સ્વમાન ઘવાય છે. એટલે સરકારે પેલો એ વિચાર કરવો જોઈએ કે માણસનું ક્યાંય સ્વમાન ન ઘવાય અને એને પૂરતી દરેક વ્યવસ્થાઓ જન્મથી કરણ મરણ સુધીમાં શિક્ષણ હોય, આરોગ્ય હોય, કંઈ પણ હોય એ બધું વ્યાજબી ભાવે એમને મળી રહે. ખરેખર સરકારે એના માટે રાખવું જોઈએ કે જે બજેટ વધે છે અત્યારે ગૃહિણી માટે પણ વસ્તુ બજારમાં લેવી આ તે એના માટે પણ મોંઘવારી બહુ, તો મોંઘવારી કંઈક ઓછી થાય એવી ઈચ્છા છે. કે આજે માણસનું જીવન જીવવું બહુ અઘરું પડી ગયું છે. અને આ લોકો જે કીધું કે મધ્યમ વર્ગ ક્યાં હાથ લાંબો કરી શકતો નથી, નીચલા વર્ગને કાંઈ માંગવાનો છે નહીં, અને પૈસાવાળાને તો કોઈ મોંઘવારી નડતી નથી. માટે આ મધ્યમ વર્ગને બજેટમાં ખૂબ રાહત આપો તો મધ્યમ વર્ગ જીવી શકે, એની જે અડધી રોટલી ખાય છે એની એક રોટલી ખાઈ શકે. મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી. ઉદ્યોગકારોએ કહ્યું કે સરકાર અમારી વ્યથા, અમારી સમસ્યા સાંભળે તે જરૂરી છે. ગુજરાત ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટી દાયરામાં લાવવાની માંગ કરાઈ. દિવાળી પછી પેમેન્ટ સાયકલમાં ખૂબ જ તકલીફ. પેમેન્ટ સાયકલમાં તકલીફ હોવાથી સ્મોલ અને માઇક્રો પેમેન્ટ થઈ શકતું નથી, અને ઇન્કમ ટેક્સમાં કારણ વગરની આ ઇન્કમ ગણવામાં આવે અને એનો આઈટી ભરવો પડે એ ખૂબ જ મોટી ચેલેન્જ છે. બીજો પ્રશ્ન સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જોવા જઈએ તો અમે ગયા બજેટમાં રજૂઆત એમએસએમઈની કરી હતી અને આ ગેસની કરી હતી. ગેસ આજે અમારો ફ્યુલમાં નેચરલ ગેસ વપરાય છે તે વેટમાં છે, એટલે 6% વેટ લાગે છે. એને જીએસટીમાં આવરી લેવા માટે છેલ્લા 2-3 બજેટમાં અમારી રજૂઆત હતી, પરંતુ જીએસટીમાં આવરી લેવામાં આવ્યો નથી. એટલે સરકારને અમારી એક નમ્ર નિવેદન છે કે ગેસને જીએસટીમાં આવરી લેવામાં આવે, જેથી કરીને 6% વેટનું ભારણ ઘટે અને કોસ્ટિંગમાં ક્યાંક ને ક્યાંક વૈશ્વિક લેવલે ટકી શકે. આગામી સમયમાં જ્યારે સરકાર દ્વારા બજેટ રજૂ થવાનું છે એમાં અમારા સિરામિક ઉદ્યોગની એવી આશા અને અપેક્ષા છે કે અત્યારે મોરબી સિરામિકની અંદરથી ટાઇલ્સનું બહુ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઈ ગયું છે, પણ છેલ્લા 6 મહિનાથી 12 મહિનાથી અત્યારે એક્સપોર્ટની અંદર ઘણા બધા ઇસ્યુ આવી રહ્યા છે. જેમ કે કન્ટેનરના ભાડામાં બહુ મોટો વધારો થઈ ગયો છે, કેમ કે શિપિંગ લાઇન પોતાની મનમાની કરે છે, ગમે ત્યારે શોર્ટેજ કન્ટેનરની કરી નાખતા હોય છે, ભાડામાં વધારો કરી દેતા હોય છે. એટલે અમારી સિરામિક ઉદ્યોગની એવી માંગણી છે કે સરકાર પોતાની શિપિંગ લાઇન સ્ટાર્ટ કરે, જેથી કરીને અમારે જે એક્સપોર્ટમાં અવરોધો આવતા હોય છે અને એક્સપોર્ટને વેગ આપવા માટે સરકાર આમાં મદદરૂપ થાય. મેન ફ્યુલ તરીકે ગેસ હોય છે, જેને એ જીએસટીમાં સમાવેશ કરી લે તો એના કારણે પણ અમારા ઉદ્યોગકાર મિત્રોને ફાયદો થાય. પ્લસમાં અમે એક્સપોર્ટ કરી છે, એક્સપોર્ટમાં કાંઈ સરકાર પ્રમોશન કરે અને અમને એવો સપોર્ટ આપે, કોઈ એવી સ્કીમ આપે જેના કારણે અમે એક્સપોર્ટ વધારી શકીએ, જેના કારણે અમે ચાઇના સાથે હરીફાઈમાં આગળ આવી અને એના કરતાં સારું એક્સપોર્ટ કરી અને સારો ફાયદો થાય એવી અમારી અપેક્ષા છે. અત્યારે આપણે જોવા જઈએ તો મકનસરમાં આઈસીડીનું ડેવલપમેન્ટ ચાલુ છે અને ત્યાં આઈસીડી આવનારા સમયમાં ચાલુ થઈ જશે. એનાથી આ સિરામિક ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટો બેનિફિટ થશે, કેમ કે આજે આઈસીડી મુંદ્રા હોય અને મોરબી થતું હોય તો ટેરિફમાં પણ ઘણો ફેર પડે અને એક્સપોર્ટમાં પણ સારું એવું બૂસ્ટ મળશે. ગુજરાત ફર્સ્ટે હીરા ઉદ્યોગકારો સાથે પણ વાતચીત કરી. આ બજેટને લઈ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છેલ્લા 1.5 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપતી યોજનાની જાહેરાત થવી જોઈએ. સરકાર પાસે આપણે એવી માંગણી હોય, અત્યારે થોડું મંદીનું ખૂબ વાતાવરણ છે, બધા ક્ષેત્રમાં મંદી છે, તો સરકાર અમને એવી
સરસ રીતે કોઈ યોજના બનાવે જેનાથી આપણું ડાયમંડનું એક્સપોર્ટ વધી શકે, ડાયમંડનો ધંધાનો વિકાસ થઈ શકે એવી અમારી માંગણી છે. તો સરકાર આ નવા બજેટની અંદર કોઈ પણ વસ્તુ એવી લાવે જેનાથી ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય, ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય, જ્વેલરી ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય, જે એક્સપોર્ટમાં અને ટેક્સ રાહતોમાં થોડો ફાયદો કરાવે સરકાર, તો બધો ફાયદો અમને ઇન્ડસ્ટ્રીને થાય તેવી આપણી માંગણી સરકારને આપણે કરી શકીએ. આવતા એકમાં બજેટ છે. અમને આશા એવી છે ગવર્મેન્ટ તરફથી કે અહીંયા બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થાય. બેંગકોકની થઈ ગઈ છે, દુબઈની થઈ ગઈ છે, આ સિવાયની મેન પોર્ટ હોંગકોંગ છે, એ બધી ફ્લાઇટો ચાલુ થાય તો અહીંયા વ્યવસાયમાં આગળ પ્રગતિ થાય અને કામ મોટું થાય, એક્સપોર્ટ પણ મોટું થાય એવી અમને ઉમ્મીદ છે. આ ઇન્ટરનેશનલ ફ્લાઇટો ચાલુ થાય તો છે એનાથી અત્યારે 70-80% પ્લસ બીજા બધા અહીંયા કસ્ટમર બહારથી આવે અને અહીંયાથી ખરીદી થાય એટલે નાના માણસોથી લઈને ઉપર લેવલના બધાનું અહીંયા ચાલુ થાય એવી આશા છે. છેલ્લા લાસ્ટ 1.5-2 વર્ષથી જે ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી પસાર થઈ રહેશે ત્યારે નાના મેન્યુફેક્ચરરો હોય કે મોટા હોય કે રત્ન કલાકાર હોય, દરેકની પરિસ્થિતિ હાલત ખરાબ છે. ત્યારે હું સરકારશ્રીને એવી વિનંતી કરું છું કે આને આર્થિક પેકેજના ભાગરૂપે એક ટૂંકા ગાળાની વગર વ્યાજની લોન, પછી રત્ન કલાકાર હોય, મેન્યુફેક્ચર હોય, ટ્રેડર હોય, એને આપી અને એને ધંધામાં પ્રોત્સાહિત કરવા માટે આમાં ઘટતું કરવા હું સરકારશ્રીને વિનંતી કરું છું. ખરેખર તો દરેક બજેટમાં કાંઈ ને કાંઈ જાહેરાત થતી હોય છે, પણ સ્પેશિયલ જાહેરાત જેવી કે મોદી પ્રધાનમંત્રી યોજના, મુખ્યમંત્રી યોજના, જે આવાસ યોજનાઓ બને છે એમાં સ્પેશિયલ કેટેગરીમાં ડાયમંડ વર્કર તરીકે અને ઉદ્યોગને કેવી રીતે એના બેનિફિટ મળે એવી યોજનાઓ લાગુ કરે તો ખૂબ મોટો બેનિફિટ મળે. અને હમણાં એક નવું સેગમેન્ટ જે લેબગ્રોનનું છે એના કારણે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો ખૂબ વિકાસ થવાનો છે. એટલે લેબગ્રોનમાં જે વીજળી વપરાય છે એના માટે સ્પેશિયલ ટેરિફ એક ઝોન ચોક્કસ નક્કી થાય એના માટે વીજળીમાં સ્પેશિયલ ટેરિફ આપવામાં આવે તો આ ઉદ્યોગમાં બહુ વિપુલ તકો રહેલી છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાંથી પણ વેપારીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓ માટે ખાસ નિર્ણય લેવામાં આવે. કેન્દ્રના બજેટથી ઘણી બધી આશાઓ તેમણે વ્યક્ત કરી. कुछ ऐसा कीजिए, एक तो जो जीएसटी के अंदर एक ऐसा बदलाव होना चाहिए कि जो जीएसटी रिटर्न तो ले लेते हैं अपने पास में, अपना जो क्रेडिट ले लेते हैं, लेकिन पेमेंट टाइम पर नहीं जो चुकाते हैं, उनके ऊपर कोई न कोई विशेष कदम जो है व्यापारी को, उस सदम व्यापारी के ऊपर जो लेट पेमेंट करने वाला है उसके ऊपर उठा जाना चाहिए, उसको रेड मार्किंग करना चाहिए. दूसरा, जो कपड़ा व्यापार है जो एक ढर्रे से चल रहा है, कोई भी यहाँ पर रिसर्च एंड डेवलपमेंट का कुछ भी नहीं है. स्किल डेवलपमेंट की हम बात करते हैं लेकिन यहाँ पर अभी तक कुछ भी नहीं है. तो हम ये चाहते हैं कि NIFT जैसी एक कोई भी यहाँ संस्था हो जो फैशन टेक्नोलॉजी, जो हमारे नए बच्चे जो आ रहे हैं उसके अंदर जो समृद्ध हो कपड़ा व्यापार, जो इस प्रकार का कोई निर्णय होना चाहिए जिससे कि आज के जो फैशन के अनुरूप जो है हम काम कर सके. આ બજેટની અંદર MSME મુદ્દે હું વાત કરવા માંગુ છું. MSMEનો રૂલ્સ લાસ્ટ યરે લાગુ કરવામાં આવેલો હતો, જે 45 ડેઝની અંદર પેમેન્ટ કરવાનો હતો. એ પૂરા વર્ષ દરમિયાન કરવાનું હોય છે અને લોકો લાસ્ટ તકે મીન્સ કે ફેબ્રુઆરીથી પૂરું કરવાનું ઈચ્છે છે. છતાં બી ફેબ્રુઆરીની અંદર બી એ લોકો પૂરું પેમેન્ટ કરતા નથી હોતા અને એની ઉપર ગવર્મેન્ટ શું એક્શન લેશે એની માટે શું સ્ટ્રિક્ટ થાય છે. જેમ કે ઇન્કમ ટેક્સની અંદર જુલાઈ અને ઓક્ટોબરનો રિટર્ન ફાઇલ કર્યા પછી કોઈનું બી રિટર્ન રહી જતું હોય તો એની પર પેનલ્ટી લાગે છે અને સ્ક્રુટિનાઇઝ કેસ થાય છે. એ રીતે MSMEની અંદર બી આવું સ્ટ્રિક્ટ હોવું જોઈએ જેથી માર્કેટની અંદર સર્ક્યુલેશન જે છે એ રેગ્યુલર ચાલતું રહે અને પાર્ટીઓના प्रॉब्लम ओछा आवे. એટલે આ કાયદો સ્ટ્રિક્ટ હોવો જોઈએ. हम पहले मांग करते थे कि भाई हमको इनकम टैक्स में छूट मिले, लेकिन अब जब इनकम ही नहीं रहेगी तो व्यापारी कहाँ से छूट मांगेगा. सबसे बड़ा मुद्दा जो है MSME को लेके है 43BH जो इन्होंने ये नया नियम लागू किया उसके तहत है कि ये पूरे साल के दरमियान इसमें जो 50 करोड़ से ऊपर जो काम करते हैं उनको कोई छूट, उनको ऊपर कोई है ही नहीं नियम लागू. और जो यहाँ पे सूरत में जो ये 65,000 कपड़े व्यापारी, उसमें से यदि आप देखने जाओगे तो 60,000 से भी ज़्यादा व्यापारी जो ऐसे जो बेचारे 50 करोड़ के अंदर काम करते हैं तो उनके ऊपर नियम हो जाता है लागू. तो वो व्यापारी कहाँ जाएगा. आज कपड़ा बाजार 2017 का GST लगा खूब व्यवस्थित चल रहा है, लेकिन कुल मिला के दिक्कतें जहाँ पे आ रही हैं, जो अभी MSME का नियम भी आया तो नीचे तक पता नहीं है, किसी को कोई चीज़ की जानकारी ही नहीं है. आने वाले समय में उसका नुकसान सब होता है, इसलिए पारदर्शिता बहुत जरूरी है. जिससे आज पेमेंट का जो मार्केट की बड़ी समस्या है वो पेमेंट के लिए व्यवस्थाएं तो की जा रही है, लेकिन आगे नीचे पता ही नहीं. तो वैसे ही आज GST के दौरान चीटिंग बहुत बढ़ गई. जब से 2017 के बाद आज जो GST नंबर लेकर सब फर्जीवाड़ा चल रहा है, उन चीज़ों को रोकने के लिए नए कदम उठाने चाहिए.
કેન્દ્રીય બજેટને લઈ રાજકોટમાં ઉદ્યોગકારોની આશા અપેક્ષા છે. ગુજરાત ફર્સ્ટની ટીમે બજેટ પહેલા લોકોની પ્રતિક્રિયા લીધી. રાજકોટ ઓટો અને મેટલ જેવા એન્જિનિયરિંગ ઉદ્યોગોનું હબ છે. ઉદ્યોગકારો દ્વારા અલગ અલગ મુદ્દે સૂચન કરવામાં આવ્યા. જીએસટીના સ્લેબમાં આ બજેટમાં ફેરફાર કરાય તેવી પણ માંગ કરી. એમએસએમઈ ઉદ્યોગ દેશની ઇકોનોમિક છે. 98% જેવા ઇન્ડસ્ટ્રીઝ રાજકોટની અંદર એમએસએમઈઝ છે. એમએસએમઈઝને જે ફાયદાઓ આપવા જોઈએ ઇન ટાઈમમાં નથી મળતા. એમએસએમઈમાં ફાયદાઓ સ્કીમ સરકારની ઘણી બધી સારી છે, પણ જ્યારે લેવા જાય છે ત્યારે એનું ફંડ હોતું નથી અથવા એન કેન પ્રકારે ઘણા બધા કારણો હોય છે. પણ સરકાર આની ઉપર એક યુનિફોર્મિટીથી જ એન્ટરપ્રેન્યોરને ફાયદાઓ મળે એવું કરી શકીએ તો બહુ સારી વાત છે. ઓટોમોબાઈલનું હબ છે રાજકોટ ત્યારે ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં જીએસટી આવતા 28% જીએસટી લક્ઝરિયસ આઇટમમાં લગાડવાનું સરકારનું મંતવ્ય હતું. આજે એ લ્યુના, હોન્ડા કે મારુતિ 800cc ઉપર જો 28% લગાતા હોય અને મર્સિડીઝ, જેગવાર જેવી કારમાં 28% લગાતું હોય તો આજની જીવન જરૂરિયાત છે 28% એની ઉપર જીએસટી ન હોવો જોઈએ, નોર્મલ જીએસટી હોવું જોઈએ. એટલે આવી ઘણી બધી માગણીઓ કરીએ છીએ. ઇન્કમ ટેક્સ બાબતે હવે આજમાં સરકાર 7 લાખ ઉપરની આવક ઉપર જો ઇન્કમ ટેક્સ લેતા હોય તો સરકારને પણ પોતાને ખબર છે કે 7 લાખ રૂપિયામાં એક પરિવારનું ઘર આખું વર્ષ કેવી રીતે ચાલે. તો આ માપદંડો ડેફિનેટલી ગવર્મેન્ટે બહુ સિરિયસલી વિચારીને ભરવું પડે. આનાથી થાય એવું કે માણસો ટેક્સ ભરવા માટે ટેક્સ ચોરી કરવા બાજુ વધારે પ્રેરાય છે અને જે આપણા દેશને પણ નુકસાન કરે છે. પરંતુ એક્સપોર્ટના જે બેનિફિટ જે રીતના આપવા જોઈએ અને તાત્કાલિક ધોરણે એને રિમ્બર્સમેન્ટ મળવું જોઈએ ને એની અંદર હજી થોડીક ઢીલાસ વર્તાઈ રહેલી છે. સરકારને એટલો અનુરોધ કે નિકાસને પ્રોત્સાહિત કરવા માટે એનું જે પેકેજ છે ને એ સારું સુગઠિત હોવું જોઈએ, જેના લીધે નાના એમએસએમઈ ઉદ્યોગકારો પણ સ્થાનિક કક્ષાએથી નિકાસ કરી શકે. તો ગવર્મેન્ટે એની અંદર એક તો આ જીએસટીનું જે ફોકસ કરવું જોઈએ જેનાથી આમ જનજીવનને એઝ વેલ એઝ આપણી અહીંની લોકલ ઇન્ડસ્ટ્રીને પણ એનો બેનિફિટ મળે. બીજી એક ખાસ જણાવવા જેવી બાબત એ છે કે આપણી પાસે સ્કીમો ઘણી છે સરકાર પાસે, કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર પાસે ઇન્ડસ્ટ્રીના પ્રમોશન માટે, પણ એને ક્યાંક ને ક્યાંક અમારી દ્રષ્ટિએ હજી રિફોર્મ કરવાની જરૂર છે. જેનાથી 100% એ સ્કીમ જો બને છે તો એનું કેટલા ટકા યુટિલાઇઝેશન થાય છે એ પર્સન્ટેજ એનાલિસિસ કરવામાં આવે તો ખરેખર લાભાર્થીઓને જે હેડ હેઠળ આપણે સ્કીમ બનાવેલી હોય એ લાભ મળવાપાત્ર છે કે લાભ વંચિત છે, અને વંચિત છે અથવા તો ઓછા પર્સન્ટેજ છે તો શા માટેથી છે એનું ચિંતન સરકાર કરી શકે અને સ્કીમમાં એ પ્રમાણે ફેરફાર લાવે તો ક્યાંક ને ક્યાંક એ જે પ્રોડક્ટની જે કોસ્ટ છે, પ્રોડક્શન કોસ્ટ છે એ તો કંટ્રોલ જ છે ઓલરેડી, બીજા કન્ટ્રીની ગણો કે આપણી ગણો, પણ જે મેજર જે રો મટીરિયલની અંદર જે હેચબેક આવે છે એની અંદર જો સરકાર કંઈક પ્રમોટ કરે અથવા તો સરકાર એની અંદર પર્ટિક્યુલર કંઈ પોલિસી લઈ આવે અને રિફોર્મ ક્રિટિકલ ડિસિઝન લે તો આવનારા ભવિષ્ય માટે 100% રો મટીરિયલની શોર્ટેજ નહીં થાય અને જે ગુણવત્તાનું રો મટીરિયલ આપણને જોઈએ છે એ પ્રાઇસ પેરિટીની અંદર મળે. સિદ્ધુના સેટમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.